29માં રાજ્ય તેલંગાણાની સ્થાપના ક્યારે થઈ? 3 જૂન 2014ના રોજ. પૃથ્વીની સપાટી ઉપર આવેલા મુખ્ય 7 ભૂસંચલનીય પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે. તે ક્રિયાને શું કહેવામાં આવે છે? અપસારી પ્લેટ. અરવલ્લી તથા વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? માળવાનો ઉચ્ચ પ્રદેશ. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને શું કહે છે? સહ્યાદ્રી. તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને શું કહે છે? નીલગિરી. કેરળ તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને કયા નામથી ઓળખવામાં આવે છે? અન્નામલાઈ અને કાર્ડેમમ. હિમાલયની જગ્યાએ કયો સાગર હતો? તેથિસ. પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં શું કહે છે? પતકાઈ. પૂર્વ હિમાલયની હારમાળાને નાગાલેન્ડમાં શું કહે છે? નાગા ટેકરીઓ. પૂર્વ હિમાલયની હારમાળાને મિઝોરમમાં શું કહે છે? લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ. મ્યાનમારમાં કઈ હારમાળાઓ આવેલી છે? આરાકાનીઓમાં. ગારો, ખાસી અને જયંતિયા ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? મેઘાલય. ભારતની કઈ નદીઓનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? નર્મદા અને તાપી. સિંધુ જળસંધિ અનુસાર ભારત સિંધુ નદી તંત્રની સંપૂર્ણ જળરાશિના માત્ર કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? 20%. ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે? પ્રયાગરાજ એટલે કે અલાહાબાદ. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઈડન્સ. આ વિડિયો આપણે GCERT ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક પર આધારિત 1000 પ્રશ્ન અને તેના ઉત્તરોનો ભાગ 2 જોઈએ છે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડિયો અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. અલકનંદા અને ભાગીરથી નદી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? ત્યાર પછી તે કયા નામે ઓળખાય છે? દેવપ્રયાગ. ગંગા. ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખાય છે? મેઘના. કપાસના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે કયો દેશ છે? ભારત. ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ કેટલા સેમી છે? 117. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. સમુદ્રના પશ્ચાત જળથી તૈયાર થયેલું સરોવર શું કહેવાય છે? લઘુન સરોવર. પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? 71%. સમગ્ર જલાવરણના કેટલા ટકા પાણી પીવા માટે ઉપયોગી છે? 3%. NRCPનું પૂરું નામ જણાવો. નેશનલ રિવર કોન્ઝર્વેશન પ્રોજેક્ટ. સિંધુ નદીનું ઉદ્ગમ કઈ પર્વત શ્રેણીમાંથી થાય છે? કૈલાશ. દ્વીપકલ્પીય પરિસ્થિતિના કારણે ભારતનો કયો ભાગ સમ આબોહવાનો અનુભવ કરે છે? દક્ષિણ ભારત. ઉત્તર ભારત કઈ પ્રકારની આબોહવા ધરાવે છે? ખંડીય આબોહવા. ભારતીય હવામાન વિભાગની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? વર્ષ 1875માં કોલકાતા ખાતે. હવામાન ખાતાની પ્રાદેશિક કચેરીઓ કેટલી છે? ક્યાં આવેલી છે? 6. ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે, નાગપુર. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની કઈ નદીઓને બાદ કરતા બધી નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે? નર્મદા અને તાપી. ભાદરવાના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને શું કહે છે? ઓક્ટોબર હીટ. મોસમી પવનો કોને કહે છે? પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. નોર્વેસ્ટર પવનો સ્થાનિક ભાષામાં કયા નામથી ઓળખાય છે? કાળવૈશાખી. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? 10મું તેમજ એશિયા ખંડમાં 4થું. નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? ભરતીના જંગલો. કઈ ઔષધિનો ઉપયોગ શરદી ઉધરસ તાવ મટાડવા માટે થાય છે? તુલસી. કઈ ઔષધિનો ઉપયોગ ચામડી અને દાંત પેઢાના રોગ મટાડવા માટે થાય છે? કરંજ. યાક મુખ્યત્વે કયા વિસ્તારનું પ્રાણી છે? લદાખ. કઈ ઔષધિનો ઉપયોગ ડાયાબિટીસ, તાવ, સાંધાનો દુખાવો વગેરેના ઇલાજ માટે થાય છે? ગળો. ગુજરાતના કયા જંગલોમાં રીંછ જોવા મળે છે? ડેડિયાપાડા. ભારતમાં સૌથી વધુ વજનદાર પક્ષી કયું છે? ઘોરાડ. સુરખાબ પક્ષીઓ કયા પ્રદેશમાં કાદવ કિચડમાં ઘર બનાવી ઈંડા મૂકે છે? કચ્છના મોટા રણમાં. ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવેલું છે? નીલગિરી. હાલ કેટલા ટાઇગર રિઝર્વ છે? 58. એશિયાઈ સિંહોને રક્ષણ માટે ગીર યોજના ક્યારે શરૂ થઈ? વર્ષ 1972માં. વિશ્વમાં ભારત જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં કયા ક્રમાંકે છે? 6.
ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? ફૂલ સૂંઘણો. રાષ્ટ્રીય વસ્તી નીતિ મુજબ ક્યાં સુધીમાં વસ્તી વધારાના દરને સ્થિર કરવાનો હેતુ રખાયો છે? વર્ષ 2045 સુધી. ભારતમાં કેટલા વર્ષની વય સુધીના શાળા શિક્ષણને મફત અને ફરજિયાત બનાવાયું છે? 14 વર્ષ. મહારાષ્ટ્રના લોકોની મુખ્ય ભાષા કઈ છે? મરાઠી. રાજસ્થાનના લોકોની મુખ્ય ભાષા કઈ છે? હિન્દી. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું કયું છે? દક્ષિણનું બર્ડવિંગ. ઉદ્યોગો કઈ કક્ષાના વ્યવસાય છે? દ્વિતીય. ગોવાની મુખ્ય ભાષા કઈ છે? કોંકણી. ભરતનાટ્યમના પિતા કોણે ગણવામાં આવે છે? ભરતમુનિ. મૈથિલી, ભોજપુરી અને માગધી એ કયા રાજ્યની બોલીઓ છે? બિહાર. બિહુ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? આસામ. વૈશાખીનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? પંજાબ. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મુખ્યત્વે કઈ જમીન જોવા મળે છે? કાળી. કઈ જમીન કસદાર અને ચીકણી તેમજ લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે? કાળી જમીન. કપાસની જમીન તરીકે કઈ જમીન જાણીતી છે? કાળી જમીન. કાળી જમીનનું લક્ષણ જણાવો. ચીકણી, કસદાર, ભેજગ્રહણ શક્તિ વધુ. કાળી જમીનમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ. પ્રાચીન ગ્રંથોમાં ભારતની આર્ય સંસ્કૃતિને શું કહીને વૃક્ષોનું મહત્વ વધાર્યું છે? અરણ્ય સંસ્કૃતિ. જે જંગલોને લાકડું તેમજ જંગલ પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત રાખવામાં આવેલા હોય તેને જંગલો કહેવાય છે. આરક્ષિત અનામત જંગલો. કયા જંગલોમાં ખેડૂતોને ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે? અનામત જંગલો. સિમલીપાલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. મુદુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં છે? તમિલનાડુ. ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં અને કેટલા ટકા છે? હરિયાણા 3.8%. વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓમાંનો એક રોયલ બેંગોલ ટાઇગર ભારતમાં ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યોમાં છે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક. સઘન ખેતીમાં કઈ સગવડ વધુ જરૂરી છે? સિંચાઈ. રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? શિયાળો. ઉનાળામાં લેવામાં આવતા પાકને કયા પાક કહે છે? જાયદ. તરબૂચ, કાકડી, શાકભાજી વગેરે કયો પાક કહેવાય? જાયદ. મકાઈ, બાજરી, જુવાર, કપાસ એ કયો પાક કહેવાય? ખરીફ. ચોમાસામાં લેવામાં આવતા પાકને કેવો પાક કહે છે? ખરીફ. દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકોને કૃષિ દ્વારા રોજગારી મળી રહે છે? 60%. વરસાદની અનિશ્ચિતતાથી ખેડૂતોને કઈ બેકારીનો ભોગ બનવું પડે છે? ઋતુગત કે મોસમી. વિશ્વમાં ચાનું સૌથી વધુ વાવેતર, ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર કયું છે? ભારત. ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ચા પકવે છે? આસામ. કપાસ કેવો પાક છે? ખરીફ કે રોકડિયો? વિડીયોમાં આપણે ભાગ 3માં ભારતની ભૂગોળના વધુ મહત્વપૂર્ણ પ્રશ્નો અને સરળ સમજાવટ સાથે ફરી મળશું. ત્યાં સુધી સ્ટડી સ્માર્ટ, સ્ટે કોન્ફિડન્ટ અને GDS ગાઈડન્સ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.